નમસ્કાર. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે રોનક મોઠવાડિયા. આજે સીધો સંવાદમાં વાત કરવી છે વિશ્વયુદ્ધની. વિશ્વયુદ્ધ એટલે કે અત્યારે ગલ્ફ દેશોમાં ભારે તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જોરદારનું યુદ્ધ છેડાયું છે. શરૂઆત અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવી હતી. ઈરાન પર અનેક જગ્યા પર હુમલા કરવામાં આવ્યા અને જે બાદ હવે ઈરાન પણ ઘાયલ થઈને વધુ ઘાતક થતું જોવા મળ્યું છે. ઈરાને અનેક જગ્યા પર હુમલાઓ શરૂ કરી દીધા છે. અમેરિકા ઇઝરાયલના અનેક ભાગો પર મિસાઇલો છોડી છે. સાથે સાથે અન્ય 7 દેશ પર પણ ઈરાન દ્વારા હુમલા કરવામાં આવ્યા છે, જેના કારણે જીઓપોલિટિકલ માહોલ ગરમાયો છે. જીઓપોલિટિકલ જે સ્થિતિ છે તે વણસતી જોવા મળી છે અને સીધી અસર તેની સમગ્ર વિશ્વ પર જોવા મળશે. વિશ્વ પર એટલે કે તેલમાં ગલ્ફ દેશો મહત્વની ભૂમિકા ભજવે છે, ડ્રાય ફ્રૂટમાં ગલ્ફ દેશો મહત્વની ભૂમિકા ભજવે છે અને સાથે દરિયાઈ માર્ગમાં પણ ગલ્ફ દેશો મહત્વની ભૂમિકા ભજવે છે. ઈરાનમાં સ્થિતિ વણસતા આ તમામ ક્ષેત્રો પર તેની ગંભીર અસર જોવા મળી છે, જેના કારણે ભારત અને ગુજરાતમાં પણ ખાસ અસરો જોવા મળી રહી છે. ગુજરાતની વાત કરીએ તો સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ મંદીના સંકટ નીચે દબાય તેવી શક્યતા છે. ભારતનું શેર બજાર ગગડી ગયું છે અને સાથે સાથે સોનાનો ભાવ વધ્યો છે. તો બીજી તરફ ગુજરાતના અનેક શહેરોમાં ડ્રાયફ્રૂટની આયાતમાંથી થતો જે તમામ ઘટાડો આવ્યો છે, જેના કારણે ડ્રાયફ્રૂટના ભાવ પણ વધી શકે એવી સ્થિતિ જોવા મળી છે. તો જામનગરનો ગ્રાસ ઉદ્યોગ એ પણ અત્યારે અસર પામી રહ્યો છે અને સાથે મહત્વની વાત કે અનેક ગુજરાતીઓ અને ભારતીયો પણ વિદેશમાં ફસાતા જોવા મળ્યા છે. આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે અને જીઓપોલિટિકલ સ્થિતિને જાણી અને હવે ભારતને શું નુકસાન થવાનું છે એ પણ જાણવું છે. ત્યારે આ મુદ્દા પર ચર્ચા કરવા મારી સાથે જોડાયા છે જયદેવ જોશી જેવો ડિફેન્સ એક્સપર્ટ છે, જગદીશ વ્યાસ જેવો વિદેશી બાબતોના જાણકાર છે અને અશોકભાઈ જીરાવાલા કે જેઓ દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત જયદેવભાઈ હું આપનાથી કરીશ કે અત્યારે જીઓપોલિટિકલ સ્થિતિ ખૂબ ખરાબ થતી જોવા મળી છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા સાથે અનેક દેશો પણ આ યુદ્ધની અડફેટમાં આવ્યા છે. સ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો? હવે આગામી સમયમાં શું પરિસ્થિતિ થઈ શકે? જી નમસ્કાર રોનકજી, મારો અવાજ પહોંચે છે આપને? જી. અત્યારે જે સ્થિતિનું નિર્માણ થયું છે તે એકદમ જ સીમા ચિહ્ન રૂપ એવી આ સ્થિતિનું નિર્માણ થયું છે. ન ભૂતો ન ભવિષ્યથી એવું ન કહી શકાય, પણ ભૂતકાળમાં આ પ્રકારની કોઈ પણ લડાઈ આવી રીતે થઈ નથી, જેમાં ઇઝરાયલ જેવો કોઈ એક દેશ અમેરિકા જેવા દેશ સાથે મળીને આવી રીતે મિડલ ઈસ્ટના મોટા એવા રાષ્ટ્ર ઉપર આ પ્રકારનો હુમલો કરે અને ગણતરીના દિવસો નહીં, હું એમ કહીશ ગણતરીની કલાકોમાં તેના શીર્ષ નેતૃત્વને ખતમ કરે. જે તે દેશ પોતાની સીમાઓનું રક્ષણ કરવાનું છોડીને આજુબાજુના રાષ્ટ્રો પર હુમલા કરે અને એ હુમલામાં એ રાષ્ટ્ર સાથે સીધી દુશ્મનાવટ ના હોય તો પણ માત્ર ને માત્ર એટલા માટે કે ત્યાં અમેરિકી થાણું છે એટલે ત્યાં હુમલા કરે. આ પણ બહુ ઓછું જોવા મળ્યું છે. અને હવે જે થઈ રહ્યું છે, જેના માટે ખામેની ખૂબ જાણીતા હતા, એ કે એમણે સત્તામાં આવ્યા પછી કેટલાય પ્રોક્સી ટેરર ઓર્ગેનાઇઝેશન્સ ઊભા કરેલા હતા. તેમાં લેબનનમાં હિઝબુલ્લાહ, યમનમાં હાઉધી, પેલેસ્ટીનમાં હમસ, એ બધા લોકો પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ધડાકાઓ, અલગ અલગ એક્શન્સ એ બધું કરી રહ્યા છે. લડાઈ જે છે એ મધ્ય એશિયાની સંપૂર્ણ રીતે આવરી લે તેવી સ્થિતિ થઈ છે. લડાઈનું મુખ્ય કારણ ઇઝરાયલ ઉપરનો અસ્તિત્વનો થ્રેટ થી વધારે ઘણું બધું છે. મિડલ ઈસ્ટનું ડોમિનન્સ, ક્રૂડ ઓઇલ, અમેરિકાની આ ચાલ, આ બધી વસ્તુઓના કારણે બહુ જ સીમા ચિહ્ન રૂપી ભૂતકાળમાં ક્યારેય ન જોવાની હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આના ભાગરૂપે એવા દેશો કે જેમને કોઈ સંબંધ નહોતો ઇઝરાયલ અને ઈરાન સાથે, એ લોકો પણ આમાં સપડાઈ ગયા છે. એથી વધારે દૂરની વાત કરીએ તો આપણે ભારતીયો ત્યાં અત્યારે કોઈ પણ ફ્લાઇટ્સ ત્યાંથી ઉડતી નથી, તો એ પણ ત્યાં અત્યારે ફસાયેલા છે, કફોડી હાલતમાં છે, એમની સુરક્ષાને ખતરો છે તેવું ભલે નથી,
પણ યસ, ચોક્કસપણે ત્યાંથી ફ્લાય આઉટ કરીને પાછું સ્વદેશે આવવું એ એમના માટે અઘરું છે. અને ઓછામાં વધારે જો આપણે ઉમેરીએ તો કુવૈતમાં ફ્રેન્ડલી ફાયરમાં હાસ્યાસ્પદ કહેવાય, આ એક ઓછી ટ્રેનિંગનો પુરાવો છે. અને કેઓસ જે લડાઈ જે છે એક અફરાતફરી ઊભી કરતી હોય છે તે કુવૈતમાં યુએસના એરક્રાફ્ટ યુએસ એરફોર્સના એરક્રાફ્ટ તૂટી પડે છે એમ માનીને કે આ દુશ્મનનો હુમલો છે. તો આપ જુઓ આ કઈ પ્રકારની અફરાતફરી અને અરાજકતા આમાં સામેલ થઈ ગઈ છે. તો બસ આ સ્થિતિ અને પડકાર આખા વિશ્વ સામે. જી બિલકુલ. હવે અશોકભાઈ, હું આપની પાસે આવીશ અને ખાસ બજારની શું સ્થિતિ છે જાણવાનો પ્રયાસ કરીશ. અત્યારે સુરતના ઉદ્યોગોની અને સાથે એવા કયા ક્ષેત્રો છે કે જેમાં આ યુદ્ધની અસર થઈ શકે? ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે વાત છે એ જે યુદ્ધનું જે માહોલ બન્યો છે અને ખાસ કરીને 3 મહારથીઓ સામસામે આવીને લડી રહ્યા છે અને 14 દેશો ઉપર હુમલા થઈ રહ્યા છે. આ ઈરાક એક દેશની પણ બીજા 14 દેશને ડિસ્ટર્બ કર્યા છે. ત્યારે ચોક્કસ માની શકાય કે સેકન્ડ લાર્જેસ્ટ આખા વિશ્વની અંદર સેકન્ડ લાર્જેસ્ટ જો કોઈ પ્રોડક્શન કરતું હોય કાપડનું તો ભારતમાં સુરત કરી રહ્યું છે. પર ડે નું 6 કરોડ મીટર કાપડ સુરતમાં બની રહ્યું છે. ત્યારે એમાંથી મેનમેડ ફાઈબર છે એ 90% હિસ્સો સુરત શહેર ધરાવે છે. હવે એ 90%માંથી અત્યારે જે એક્સપોર્ટની વાત કરીએ તો બીજા નંબરનું જે થાણું છે કહેવાય અમેરિકા પછી, તો એ દુબઈ છે ને દુબઈ થી બધી મિડલ ઇસ્ટ જે કન્ટ્રીઓ છે એમાં અમારું એક્સપોર્ટ થતું હોય. ખાસ કરીને પોલિસ્ટરમાં એ જે બુરખા છે, બુરખાનું કાપડ મોટી માત્રામાં જાય છે. ત્યાર પછી સલવાર ખમીજનું પણ એટલું જ માત્રામાં ફેબ્રિક્સ ત્યાં અમે મોકલીએ છીએ. તો એને લઈને જે પરિસ્થિતિ છે એ અત્યારે બહુ કહેવાય કે ડરામણી અત્યારે અમારી ટેક્સટાઇલ ઉદ્યોગને એક તો હાલત બી કહેવાય કે ડામાડોળ છે. એની વચ્ચે આ જે સ્થિતિ ઊભી થઈ છે ત્યારે બે તરફા માર લાગે એવું રોનકભાઈ હું કહી શકું. કારણ કે એક તરફ જ્યાંથી ક્રૂડ ઓઇલના ભંડારો છે ત્યાં જ આ મોટી ખાના ખરાબી થઈ રહી છે, ત્યાં પણ આ મોટી લડાઈ થઈ રહી છે. જ્યાંથી ક્રૂડમાંથી આ જે રો મટીરિયલ મેલ્ટ બને, મેલ્ટમાંથી MEG-PTA બને, એમાંથી જ આ મેનમેડ ફાઈબર બનતું હોય છે. અને પછી યાન આવે ને પછી એના પરથી ફેબ્રિક્સ બને. એટલે ફેબ્રિક્સ પણ અમે બનાવીએ છીએ, મટીરિયલ પણ અમે મેનમેડ ફાઈબર જે ક્રૂડમાંથી બને છે એ પણ અમે ખરીદી કરીએ છીએ. તો એક બાજુ રો મટીરિયલના જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો રો મટીરિયલના રેટ પણ વધવાના છે. હવે એક બાજુ જે અમારી ડિમાન્ડ ને સપ્લાય છે તો અમારી સપ્લાય આખી ચેન અત્યારે ડિસ્ટર્બ થઈ ગઈ છે. કારણ કે જે કાર્ગો છે કાર્ગો પણ બંધ થઈ ચુક્યા છે. શિપમેન્ટ જે અમારા દરિયાઈ માર્ગથી જવાના હતા જે રસ્તામાં છે, કારણ કે કોઈ ડિલિવરી અત્યારે લેવું લેન્ડ કરી શકે એવું છે નહીં. તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ કહેવાય બીજા બે કહેવાય જે UN કહેવાય જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એ જો આની અંદર કોઈ હસ્તક્ષેપ કરે અને આ યુદ્ધ અટકે તો હું માનું છું. કારણ કે જે રીતે ટ્રમ્પને બદલો લેવાનો હતો ખમેનીનો બદલો લઈ ચુક્યા છે. હવે આ યુદ્ધ કેટલું લાંબુ ચાલે એના ઉપર અમારો નુકસાનનો આંકડો વધી શકે એમ છે. ફિલહાલ અત્યારે પરિસ્થિતિ વેટ એન્ડ વોચ, કારણ કે અત્યારે રજાઓ છે હોળીની, એટલે બહુ આંકડામાં નહીં પડી શકાય. પણ જે રીતે સુરતનું કપડું જે રીતે દુબઈની અંદર ડમ્પ થાય છે ને ત્યાંથી જ બધા દેશોની અંદર જાય છે તો કરોડો રૂપિયાનું નુકસાન અત્યારે ગણી શકાય એમ. જી બિલકુલ. જગદીશભાઈ, હું આપની પાસે આવીશ. અત્યારે વિશ્વમાં જીઓપોલિટિકલ સ્થિતિ વણસતી જાય છે. આ યુદ્ધના કારણે ઇઝરાયલ એ હુમલો તો કરી દીધો, અમેરિકાએ તેનો સાથ આપી દીધો. અત્યારે હવે ઘાયલ વધુ ઘાતક થતું એવું ઈરાન સૌ પર હુમલા કરી રહ્યું છે ને અનેક જગ્યાએ નુકસાન થઈ રહ્યા છે. તો આ સમગ્ર વિશ્વમાં તે કેવી સ્થિતિનું નિર્માણ થયું છે ને આગામી સમયમાં આ સ્થિતિ કેવી થઈ શકે જીઓપોલિટિકલ લેવલ પર? હાજી રોનકભાઈ, આ વિષયને આપણે દરરોજ કરીએ છીએ અને દરરોજ એમાં કંઈક ને કંઈક ઉમેરાતું જાય છે, બદલાતું જાય છે. ખાસ કરીને ખાડીના દેશોમાં જે અત્યારે પરિસ્થિતિ છે ઓલ મિડલ ઇસ્ટમાં, કે ત્યાં ફસાયેલા ભારતીયોની તો વાત આપણે થાય બહુ જ મુશ્કેલ છે. પરંતુ એ સિવાય જ્યારે ઇઝરાયલે આ રીતે શરૂઆત કરી અમેરિકાના સાથથી, ત્યારે એમને લાગતું હતું કે બહુ સહેલું પડશે. પરંતુ ઈરાને રિટાલિએટ બહુ સારું કર્યું છે.
અને એ એટલા માટે એમના દેશ માટે થઈને સારું કર્યું છે. એટલે યુદ્ધ તો કોઈના માટે સારું નથી. પછી એ કોઈ પણ દેશ હોય એના માટે યુદ્ધમાં કોઈ જ ફાયદો થતો નથી. પરંતુ ઇઝરાયલે ઈરાને જે રીતે પોતે સ્ટ્રેટેજિક પ્લાન કર્યો કે એ અમેરિકાને જો તોડવા હોય તો અમેરિકાના જ્યાં બેઝ છે દરેક બેઝ ઉપર આપણે મિસાઇલ્સ નાખો, એમના માટે એ અનુકૂળ હતું અને પોસિબલ હતું. પણ આમ કરવાથી એણે બધા દેશો સાથે દુશ્મનાવટ વહોરી લીધી છે. હવે આપણને ખબર છે કે થોડા વર્ષો પહેલા ઇઝરાયલ અને ઈરાનની દોસ્તી ખરેખર સારી હતી. એ લોકોના સંબંધો બહુ સારા હતા. અને જ્યારે કોઈ પણ બીજા ખાડીના દેશો જ્યારે સપોર્ટ નહોતા કરતા ઇઝરાયલને, ત્યારે ઈરાન એક જ દેશ એવો હતો કે જેને સપોર્ટ કરતા હતા. પરંતુ જે રીતે ટ્રમ્પે આખી પોતાની સ્ટ્રેટેજી બદલી નાખી અને જે રીતે એમણે ઇઝરાયલને ઉપયોગ કરી અને ઈરાન ઉપર આ કરવા માંગે છે, હવે એના મુખ્ય કારણ ભલે એ કહે છે કે ન્યુક્લિયર કારણે જ એ લોકો કરે છે, સેફટી નથી, આ છે બધું, પરંતુ એના બધા અંડરલાઈન કારણ પણ જુદા જુદા છે. એને ઈરાનને તોડી નાખવું છે એટલા માટે કે ત્યાંનો ઓઇલનો ભંડારમાં એમણે હાથ મૂકવો છે. બીજું કે અત્યારે ઈરાનને જો તોડવા હોય, એમણે આ પહેલા પણ ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ મૂકેલા છે, પણ એટલા સફળ થયા નથી. કારણ કે દુનિયાના ઘણા બધા દેશોએ ઈરાન સાથે સંબંધ રાખેલા છે. એમાં ખાસ કરીને ચાઇના, ચીને જે રીતે વધારે પડતું ઓઇલ ઈરાનમાંથી લે છે, એ લિંક એમને તોડવી છે. પણ ચીન સાથે કશું કરી શકે એમ નથી. કારણ કે જે રીતે ચીને પોતાની લીટી મોટી કરેલી છે અને અમેરિકામાં અને દુનિયાના બધા દેશોમાં જે રીતે એમણે પોતાનો માલ સપ્લાય કરેલો છે, પોતાની સ્ટ્રેટેજી, પોતાની પોઝિશન ઊભી કરેલી છે, એ તોડવા માટે થઈને આ રીતે કરવામાં આવ્યું છે એમ હું માનું છું. હવે અમેરિકા અત્યારે આ રીતે કરવામાં ઘણી બધી જગ્યાએ એમની ડિફેન્સ સિસ્ટમ ફેલ પણ ગઈ છે. એ જ રીતે ઈરાનની પણ ડિફેન્સ સિસ્ટમમાં બહુ મોટી અસર થયેલી છે. પણ ખાસ કરીને ઈરાને જે રીતે બેલાસ્ટિક મિસાઇલ્સનો યુઝ કર્યો છે. હવે બેલાસ્ટિક મિસાઇલ્સ તો એક એવી છે કે જે પ્રકાશની ગતિ કરતા પણ ફાસ્ટ જઈ શકે છે. એટલે કોઈ પણ દેશ એને રિસ્પોન્સ આપે એ પહેલા તો મિસાઇલ્સ પહોંચી જતી હોય છે. એટલે ઈરાને થોડી સરપ્રાઈઝ આપેલી છે આ બધા દેશોને. અને ઘણા બધા દેશોમાં આ રીતે અમેરિકાના બેઝ ઉપર હુમલો કરવો એ એમની એક સ્ટ્રેટેજી રહી છે. હવે આમ જોવા જઈએ તો આમાં ભારતને નુકસાન થઈ રહ્યું છે, ઘણા બધા દેશોને નુકસાન થઈ રહ્યું છે. પરંતુ આપણા ભારતીયો જે 57 લાખ 5.7 મિલિયન ભારતીયો ફક્ત બે જ દેશોમાં છે, યુએઈ અને સાઉદીમાં. ટોટલ 11-14 દેશોને આપણે ગણીએ તો લગભગ 97 લાખ ભારતીયો છે. હવે એમની સેફટીનો મોટો સવાલ છે. હવે જ્યારે યુએઈના એરપોર્ટ અથવા કુવૈત એરપોર્ટ બધા બિલકુલ બંધ છે, તો આપણી કોઈ પણ રીતની સગવડ ઊભી થાય એ માટે જોવા જેવું છે. હવે દુબઈમાંથી તો એવું કહેવામાં આવ્યું છે કે 5મી તારીખ સુધી તો બિલકુલ બંધ રહેશે જ. અને ત્યાર પછી એ લોકો જે રીતની સ્ટ્રેટેજી નક્કી થાય, જે રીતે યુદ્ધ વિરામ થાય તો આગળ વધી શકે એમ છે. એટલે આ પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે કે જે યુદ્ધ કરતા યુદ્ધના પછીની જે પરિસ્થિતિ છે, લોકોને જે સહન કરવાનું આવે છે, એ વધારે મુશ્કેલ પડશે. અને ભારતને આપણે જોઈએ તો ઓઇલ એક સ્ટ્રેટેજી છે. અને લેટલી આપણે હવે વેનેઝુલાથી પણ ઓઇલ મંગાવીએ છીએ. એટલે એ રસ્તે પણ આપણને તકલીફ પડવાની છે. ભલે આપણે ડ્રાય ફ્રૂટ્સ ને એ બધા માટે તો આપણે કોમ્પ્રોમાઇઝ કરી શકીએ કે 140 કરોડના દેશમાં ભાગ્યે 1 કરોડ લોકોને આ ડ્રાય ફ્રૂટ માટે અસર થશે એવું માનીએ છીએ. પરંતુ તે સિવાય જેમ ભાઈએ કહ્યું એમ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને, જેમ્સ એન્ડ જ્વેલરીને, તે સિવાય ઓઇલ માટે થઈને આ મુશ્કેલી વધારે પડતી ના થાય એટલા માટે ભારત પોતે સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરી રહ્યું છે. અને મને એમ લાગે છે કે આપણે ડિપ્લોમસી આપણી ખરેખર સચોટ છે અને ઇફેક્ટિવ છે. આપણે આમાં ઇન્વોલ્વ થયેલા એક દેશ સાથે આપણે સંબંધો સારા છે. એટલે એને માટે રસ્તો કાઢી અને ગમે તેમ કરીને આપણે ભારતીયોને સેફ લાવીએ અને આપણા અહીંયા ઇકોનોમીને વધારે પડતી અસર ના થાય તે રીતે કરીએ. કારણ કે જે રીતે ઇકોનોમીની અસર થઈ રહી છે એ ખરેખર યુદ્ધના ભણકારાને લીધે થઈ છે કે ખરેખર એવી પરિસ્થિતિ આવી છે, એ પણ એક બહુ ચર્ચાનો વિષય છે. પરંતુ જે રીતે ખાડીના દેશો સાથે સંબંધ થયેલા છે, ગઈકાલ સુધી એમ લાગતું હતું કે આમાં
અમેરિકાએ ભૂલ કરી છે અને અમેરિકા રિયલાઇઝ કરે છે કે હવે બધા ખાડીના દેશો સાથે બધા મિડલ ઇસ્ટ દેશો સાથે દુશ્મનાટ ઊભી થશે. પરંતુ આજે પાછું પિક્ચર ચેન્જ થઈ ગયું છે, કારણ કે ઈરાને એમ હતું કે હવે ખોમેનીના ગયા પછી થોડું સબસાઇડ થઈ જશે, પરંતુ એમણે તો વધારે પડતા અગ્રેસિવ થઈને અત્યારે મિસાઇલ્સ છોડવા માંડી છે. એટલે હવે આજની રાત ખરેખર કતલની છે અને એક જોવા જેવી વાત છે. જી બિલકુલ. જયદેવભાઈ, હું હવે આપની પાસે આવીશ. પરિસ્થિતિ અત્યારે વિશ્વની આપે ખૂબ સરસ રીતે જણાવ્યું. અત્યારે હવે ભારતની વાત કરવામાં આવે કે જે આ જીઓપોલિટિકલ રીતે તણાવ ઊભો થયો છે, ભારતને સુરક્ષાની દ્રષ્ટિએ અથવા તો આજુબાજુના જે આપણા પડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં પણ આવી સ્થિતિ છે, એનાથી શું નુકસાન થઈ શકે? ચોક્કસપણે ભારતને અને વિશ્વના કોઈ પણ દેશને આનાથી નુકસાન તો થાય જ, પણ ભારતને વધારે શું કામે અને આપણે ભારતીય તરીકે આપણે શું કામે વધારે અફેક્ટ થઈએ એ એટલા માટે કે મિડલ ઈસ્ટમાં અઢળક એવા આપણા ભારતીયો વ્યવસાય, નોકરી અને અભ્યાસ માટે રહે છે. તો એમનો સીધો સંપર્ક છે. એમની જાન માલની ચિંતા કરવી એ આપણો કર્તવ્ય છે. એમને પાછા લાવવા જો તકલીફ વધારે વધે તો, અથવા આ પેનિકની સ્થિતિમાં પણ એ લોકો અનઇઝી ફીલ કરતા હોય તો એમને પાછા લાવવા એક કામ છે. આ જ્યારે થતું હોય ત્યારે જો કેટલાય દેશો એમની એર સ્પેસ રોકી રાખી હોય તો પ્રાઇવેટ એરક્રાફ્ટ મૂવ થઈ શકે નહીં. ઘણી જગ્યાએ અત્યારે નથી પણ થઈ રહ્યા. તો એવા સમયે કદાચ આપણે આપણા દૂતાવાસના માધ્યમથી જે તે દેશો સાથે વાત કરીને, એટલે કેટલાય દેશો, આમાં તો નાની વાત લાગે ભાઈ આટલા બધા દેશો જોડાઈ ગયા, પણ હવે એટલા જોડાઈ ગયા તો જ્યારે આ વાત આવે ત્યારે એ આપણને પિંચ થાય કે કેટલા દેશો હારે સેફ ફ્લાઇટ પાથની વાત કરવી પડશે કે અમારા ફ્લાઇટનો આખો રસ્તો છે એ અમારે ત્યાંથી અમારા નાગરિકોને લાવવા છે તો અમને સેફ મળે, એવી કોઈ વિન્ડો મળે ટાઈમની કે આટલા ટાઈમમાં અમે અમારા નાગરિકોને પાછા લઈને આવીએ, તો એ એક અઘરું રહેવાનું છે. એ સિવાય શેર બજાર, વેપાર, વાણિજ્ય, એમાં તો ચોક્કસપણે ભારતને તકલીફ પડશે જ, અને કોઈ પણ નહીં પડે. આપણા સાથી પેનલિસ્ટ એમણે સરસ વાત પણ કરી. ક્રૂડ ઓઇલનું તો ઘર છે મધ્ય એશિયા, એનો ભંડાર છે. એ ક્રૂડ ઓઇલની સપ્લાય ચેઇનમાં ફેર પડે, એના ભાવોમાં ફેર પડે, અને એના કારણે ક્રૂડ ઓઇલ થકી જ બધી બીજી ઇન્ડસ્ટ્રી પણ ચાલતી હોય છે, એને પણ ઘણો તફાવત પડે. તો આ બધા તફાવતને, આ ફેરફાર, આ અડચણો નાગરિકની, સરકાર લેવલે પણ, અને એ છેલ્લો મુદ્દો કહીને રોનકજી પૂરું કરીશ કે સરકારે પણ આ પડકારજનક સ્થિતિનો સામનો કરવાનો છે. સંપૂર્ણપણે વેઇટ એન્ડ વોચ જો કરીશું અને સાઈડ નહીં લઈએ તો નહીં ચાલે. પણ કોની સાઈડ લેવી? ઇઝરાયલમાં હમણાં આપણા પ્રધાનમંત્રી જઈને આવ્યા, એટલે આ catch-22 જેવી સિચ્યુએશન છે. ઇઝરાયલ હમણાં જ પ્રધાનમંત્રી જઈને આવ્યા, કોઈ પણ ટેરર એટેક હોય, બીજી કોઈ વાત હોય, પાકિસ્તાન સામે ભારતને કંઈ હોય તો ઇઝરાયલ આપણી પડખે ઊભું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ કેટલાય એ આપણા ઈરાન સાથે પણ એક સમયે હતા, અત્યારે થોડા અટવાયેલા છે. ચાબહાર બંદરગાહ, ત્યાંથી ટ્રેડ રૂટ, એ સિવાય ઈરાનમાંથી દરિયામાંથી અને અમુક જગ્યાએ જમીનથી પસાર થતી નેચરલ ગેસની પાઇપલાઇન આપણે બનાવવી હતી, તે બાકી છે. મધ્ય એશિયામાં કેટલાય દેશોમાંનો એક જ થોડો મોડરેટ કહેવાય એવો અને શિયા ઇસ્લામિક રાષ્ટ્ર એવું આ એકમાત્ર ઈરાન છે જેની સાથે ભારતે સારા સાંસ્કૃતિક સંબંધ પણ છે. તો ડિપ્લોમેટિકલી પણ ભારતે કઈ લાઈન લેવી અને કોઈ લાઈન ન લઈને આ યુદ્ધને સમાપ્ત કરવામાં આપણી ભૂમિકા ન ભજવવી, એવું પણ નહીં થાય. તો આ એક ડિપ્લોમેટિક ચેલેન્જ પણ ભારતની સામે છે. જી બિલકુલ. અશોકભાઈ, હું આપની પાસે આવીશ. અત્યારે સુરતના ઉદ્યોગોની સ્થિતિ જોવા જઈએ તો કઈ છે અને સુધારો કરવા શું થઈ શકે? અત્યારે હવે જે પરિસ્થિતિ છે, ખાસ તો અત્યારે હોળીનો માહોલ છે, એટલે બહુ અત્યારે અસર દેખાતી નથી, બધા પોતપોતાના મસ્તીમાં છે. પણ એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે જો આ યુદ્ધને વધારે લાંબુ થશે અને આમાં કોઈ સ્ટ્રેટેજિકલ કોઈ કદમ ઉઠાવવામાં ના આવે
તો આ પ્રોબ્લેમ ભારતને વધારે મુશ્કેલી પડે એવું છે. અમે તો દરેક ક્ષેત્રે સરકારના ટચમાં રહીને પણ અમે વોચ રાખી રહ્યા છીએ. કારણ કે જે રીતે એ આજે દુબઈના પ્રિન્સે જે રીતે જાહેરાત કરી છે, રિસન્ટલી હમણાં સમાચાર આવ્યા કે એમણે એ જાહેરાત કરી કે કોઈ પણ બહારથી આવેલો મહેમાન છે એ 5 દિવસ માટે જમવાનું, રહેવાનું, બધી સુવિધાઓ એને ત્યાં પ્રોવાઈડ કરી છે અને પાછા મોકલવાની પણ એને તૈયારી બતાવી છે. આ એક મોટી વાત છે, કારણ કે એ બધા ખબર છે એમને કે જે પર્યટકો છે અમારા માટે એ અમારો બિઝનેસ છે અને એ પહેલી શરૂઆત એમણે કરી છે. મને લાગે છે ધીરે ધીરે એ દરેક લોકો પોતપોતાના દેશની અંદર જે લોકો બહારથી આવેલા છે, ફરવા આવેલા છે કે બિઝનેસ કરવા આવેલા છે, એમને સુરક્ષા અને જમવાનું ને રહેવાનું ને આ બધી વ્યવસ્થાઓ કરશે એવું મને લાગી રહ્યું છે. પણ હું ટેક્સટાઇલની વાત કરવા જાઉં તો અમને જ્યાં સુધી આ સ્થિતિ થાળે નથી પડતી, મેં સંયુક્ત રાષ્ટ્રની એટલા માટે વાત કરી કે સંયુક્ત રાષ્ટ્રે આની અંદર પોતાને જોકવું જોઈએ અને એક શાંતિ મંત્રણા માટે પહેલ કરવી જોઈએ. કારણ કે અન્યથા વેપાર ઉદ્યોગ તો ડામાડોળ થવાનું છે, જનજીવન પણ ડામાડોળ થવાનું છે. કારણ કે જે રીતે પરિસ્થિતિ કહેવાય કે ખમેનજી ખતમ થયા પછી જે સેકન્ડ એની લીડરશીપ છે, એની પછીની થર્ડ લીડરશીપ છે, આ બધી લીડરશીપ એક બહાર આવી ગઈ છે અને બધા પોતપોતાના મોરચે લડવા માટે તૈયાર થઈ ગયા છે. એટલે એક ચિંતાનો માહોલ છે કે ભાઈ જો આ જલ્દી કહેવાય કે આ યુદ્ધ ખતમ થાય તો હું માનું છું કે આપણે બીજા રસ્તા શોધવા ના પડે. બાકી માનનીય વડાપ્રધાનશ્રીએ જે રીતે બીજે FTA કર્યા છે, ગેટ કરાર, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે, એને લઈને આપણે જુદા રસ્તા, કારણ કે પાણી જેમ રસ્તો શોધી લે એમ ઇન્ડસ્ટ્રી પોતાનો રસ્તો શોધવાની છે અને એના માટે અમે સક્ષમ છીએ કે અમે રસ્તા શોધીને પણ અમારો જે વેપાર છે એ અમે શરૂ કરીશું. પણ એના માટે થોડોક સમય લાગે, નુકસાન ભોગવવાનો વારો હોય. બાકી રસ્તાઓ છે અને રસ્તાઓ માનનીય વડાપ્રધાનશ્રીએ ઘણા બધા દેશો સાથે કર્યા છે ને એ અમારા માટે બેનિફિટ કરતા છે અને અમારે એ રસ્તા ઉપર આગળ વધવાનું રહ્યું. એવું કહું તો ખોટું નથી. જી બિલકુલ. હવે જગદીશભાઈ, હું આપની પાસે આવીશ અને આ મુદ્દો આજે શેર બજારમાં કડાકો થયો તો સોનાનો ભાવ વધી ગયો છે. આ સાથે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે, કારણ કે સાઉદી અરેબિયામાં એક જે તેલની સૌથી મોટી ફેક્ટરી હતી તેને ઉડાવી દેવામાં આવી છે. તો હવે આગામી સમયમાં ભાવમાં શું ફેરફાર થઈ શકે, મોંઘવારીમાં શું બદલાવ આવી શકે? હાજી, હવે આપણે કોમોડિટીઝની વાત કરીએ તો સોનું અને ચાંદી એ તો આપણે ખબર છે છેલ્લા 1.5 વર્ષથી બહુ જ માન્યામાં ના આવે એટલી ફાસ્ટ ગતિએથી વધી રહ્યું છે અને એમાં ઉતાર ચઢાવ થઈ રહ્યા છે. પરંતુ આ યુદ્ધને લીધે એની અસર કેટલી છે એ હજી આપણે અત્યારે જજ કરી શકીએ નહીં. હા, આજે આપણે સોનું અને ચાંદી બંને પણ ઉંચકાયેલા છે. શેર બજાર ભારતનું નહીં પણ દુનિયાના બધા શેર બજારને બહુ મોટા ફટકા પડેલા છે અને ટૂંક સમયમાં અત્યારે અમેરિકાનું પણ શેર બજાર ખુલશે તો એમને પણ આની અસર થવાની છે. કારણ કે યુદ્ધમાં કોઈને બેનિફિટ તો છે જ નહીં. હવે આમ જોઈએ જ્યાં સુધી આ લોજિસ્ટિક જ્યાં સુધી નહીં થઈ શકે ત્યાં સુધી આપણે માલની હેરફેર થઈ શકશે એમ નહીં અને એના કારણે થઈને જે ક્લોગિંગ થશે એનો ભાવ વધશે. બાકી વાત રહી ઓઇલની, તમે કરી તો ઓઇલમાં પણ આ જ થવાનું છે કે પેટ્રોલિયમ આ ગયા રવિવારે જ 2 દિવસ પહેલા જ પરમ દિવસે જ એમની મીટિંગ હતી જે કેન્સલ કરવામાં આવી છે. એટલે ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝને પણ અત્યારે કન્ફ્યુઝનમાં છે. ભલે યુદ્ધના આ રીતે એને લીધે આજે 2 દિવસથી ઓઇલના પ્રાઇસ, પેટ્રોલના પ્રાઇસ પણ વધી રહ્યા છે. પરંતુ ભારત જે રીતે ઓઇલની સ્ટ્રેટેજી કરેલી છે, આપણને ખબર છે કે છેલ્લા લગભગ 4 થી 5 વર્ષમાં આપણા પેટ્રોલ કન્ઝ્યુમર્સને માટે કોઈ પણ બોર્ડન ના પડે એ રીતે એક જ સ્ટેબલ પ્રાઇસ ચાલે છે. એટલે આઈ વિશ કે આપણે એ અત્યારે યુદ્ધની પરિસ્થિતિ સુધી આ સંજોગો રહે અને ભલે ઓઇલ મોંઘું પડશે પરંતુ આપણે થોડું સ્ટોરેજ છે આપણી પાસે. એટલે જો યુદ્ધ જલ્દી પૂરું થાય અને એના બાકીના બધા એવન્યુ ખુલી જાય એ વધારે જરૂરી છે. એના લીધે શું છે કે આપણો માલ સામાનનો હેરફેર થઈ શકશે અને એ જ રીતે ઓઇલને પણ થઈ શકશે. હવે અમુક દેશો આપણને આપી શકે એમ ના હોય ત્યારે આપણી પાસે વિકલ્પ તરીકે હજી પણ રશિયા છે જ. આપણે રશિયા પાસેથી 100% લેવાનું બંધ કર્યું નથી અને આપણી મિત્રતા રશિયા સાથે પણ સારી છે. પરંતુ આ યુદ્ધની બાબતમાં રશિયા, ચાઇના કોઈ જાતનો પોતાનો પ્રતિભાવ આપતા નથી. પરંતુ અમેરિકાએ એ રીતે સિગ્નલ આપેલું છે
કે ચાઇનાને હવે જો તાઇવાન ઉપર લેવું હોય એમની રીતે જે રીતે તો એ કરી શકે એમ છે, કારણ કે એ અમેરિકાએ પોતે પોતાના બીજા દેશો પર આ રીતે પ્રહાર કરેલા છે. તો એ રીતે ચાઇનાને એક ખુલ્લી એમણે એ રીતે દરવાજો ખોલી આપ્યો છે કે તમે તમારી રીતે યુદ્ધ કરી શકો એમ છો. એટલે આ યુદ્ધની પરિસ્થિતિ જ્યાં સુધી જેમ બને એમ જલ્દી કંટ્રોલમાં ના આવે ત્યાં સુધી આ રીતે માલ સામાન અને આપણા લોકોની હેરફેર અને ફસાયેલા લોકો, આપણે પરદેશથી આવેલા ઘણા બધા લોકો અત્યારે શિયાળામાં આવે નવેમ્બર ડિસેમ્બરમાં એનઆરઆઈ, એ લોકો પાછા જઈ રહ્યા છે, ઘણા બધા આવી રહ્યા છે. એ બધા જ અત્યારે આ બધા કન્ટ્રીઝની અંદર એવી રીતે ફસાયેલા છે કે નથી એ પાછા જઈ શકતા કે નથી અહીંયા આવી શકતા. અને જ્યાં સુધી કોઈ પણ જાતનું એર ટ્રાવેલ શરૂ ના થાય, ભલે પછી કાર્ગો સર્વિસ હોય કે કોમર્શિયલ સર્વિસ હોય, ત્યાં સુધી આ પરિસ્થિતિને તંગ પોઝિશનમાં રહેશે જ. પરંતુ મને એમ છે કે ભારતની સરકાર આ બાબતમાં કમ્યુનિકેશન સારી રીતે કરી રહી છે. બીજા કન્ટ્રીના વિદેશ પ્રધાનો સાથે પણ વાતચીત થઈ રહી છે અને એના કારણે આપણે ભલે તટસ્થ પોઝિશનમાં હોઈએ તે છતાં પણ આપણે ભારતીયો માટેના જે કંઈ તકલીફો દૂર થાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે મને એમ લાગે છે કે હજી આપણને ઇમિડિયેટલી એવી અસર નહીં લાગે, પણ યુદ્ધ જો 1-2 અઠવાડિયાથી વધારે લાંબુ ચાલે તો બધી રીતે અસર પડશે જ. જી બિલકુલ. અત્યારે ખાસ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા, આ મહત્વના મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે ઈરાન ઘાયલ થઈ વધુ ઘાતક થતું જઈ રહ્યું છે. આગામી સમયમાં જીઓપોલિટિકલ સ્થિતિ શું થશે એ થોડા સમય બતાવશે, પરંતુ અત્યારની સ્થિતિએ ભારતની ટૂંકા ગાળાનું નુકસાન દેખાઈ રહ્યું છે. પરંતુ જો યુદ્ધ વહેલું પતે તો આ સ્થિતિમાં સુધારો આવશે, ઉદ્યોગોને કોઈ અસર નહીં થાય અને જે નાગરિકો ફસાયેલા છે તે પણ વહેલા પરત આવશે અથવા તો ત્યાં પણ કામે લાગી જશે. આશા છે કે આગામી સમયમાં વિશ્વ શાંતિ જળવાઈ રહેશે, તમામ જે યુદ્ધની સ્થિતિ છે તે કાબૂમાં આવશે અને દેશો વચ્ચે પારસ્પરિક મિત્રતા જનરેટ થશે. હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.